પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે, જેની વિડીયો સામે આવ્યો છે, જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક અલગ અલગ વિસ્તારોમાં યથાવત રીતે જોવા મળી રહ્યો છે। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા અસામાજિક તત્વો દ્વારા પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો સામે આવ્યો છે, જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઈન્ટ નજીક એક યુવાન પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે। યુવક પર સરજાહેર હુમલો કરાતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસે અસામાજિક તત્વો દ્વારા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે, પરંતુ વિડીયો પરથી એ માલુમ પડી રહ્યું છે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે લોકોને સરજાહેર મારવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે।